સમાચારમાં આગળ વાત કરીએ ને સમાચાર મળી રહ્યા છે પોરબંદરથી કે જ્યાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જાસૂસી કરનાર માછીમારની ધરપકડ કરવામાં આવી। દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનું ખૌફનાક ષડયંત્ર હની ટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની યુવતીને માહિતી પહોંચાડતો હતો। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે માછીમાર યુવકના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા। પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલ હતો આ જાસૂસ। ભારતીય સુરક્ષાની ગતિવિધિઓ લીક કરતો હતો જાસૂસ। દરિયાકાંઠા વિસ્તારોની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો તેવી વિગતો છે। ભારતીય કોસ્ટગાર્ડના જહાજના ફોટા આ પાકિસ્તાન મોકલતો હતો જાસૂસ। સોશિયલ મીડિયાથી દેશની ગુપ્ત માહિતી આઈએસઆઈને મોકલતો હતો। અવંતિકા પ્રિન્સ નામની પ્રોફાઇલમાં માહિતી મોકલતો હોવાની વિગતો હાલ તો બહાર આવી છે। જાસૂસના સોશિયલ મીડિયા અને બેંક એકાઉન્ટની હાલ તો તપાસ ચાલી રહી છે। જાસૂસને માહિતીના બદલામાં યુપીઆઈ મારફતે મળ્યા હતા ₹6000। તપાસમાં વોટ્સએપનું છેલ્લું આઈપી એડ્રેસ કરાચીનું હોવાનું સામે આવ્યું છે। માછીમારી કરતો જાસૂસ 21 વર્ષીય જતીન પોરબંદરના સુભાષનગરનો વતની। જતીન ચારણિયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક્ટ ધરાવે છે। એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓની સાથે શેર કરી હતી। એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી જેની અંદર પીએસઆઈ વાઢેર, પીઆઈ મૃણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમાં સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવેલા। જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી। અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવંતિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી, ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ 24 અવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટો ડિલીટ થતા હતા। સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકી મુદ્દે તપાસ તેજ કરાઈ છે। એટીએસની 7 ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। આતંકીઓને મદદ કરનાર સ્લીપર સેલની શોધખોળ થઈ રહી છે। ગુજરાત એટીએસ અને શ્રીલંકા પોલીસે સંયુક્ત રૂપે તપાસ કરી છે। શ્રીલંકાના સ્લીપર સેલ અને ગુજરાતના સ્લીપર સેલ અંગે તપાસ ચાલી રહી છે। આતંકીઓ પાસેથી 2 કિલો ચાંદી મળી આવી હતી। આ ચાંદીના બદલામાં આતંકીઓ ભારતીય ચલણી નોટ મેળવવાના હોવાનું પણ સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં કટ્ટરવાદી ગ્રુપ બનાવીને ટાર્ગેટ શોધવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે। 4 આતંકીને પાકિસ્તાનના અબુએ આત્મઘાતી હુમલા માટે પસંદ કર્યા હતા।